જો દર્શક મિત્રો તમે પણ આવું કરો છો તો તમે ભૂલ કરો છો. આજે આપણે જાણીશું કે આ જે બોક્સ તમે ફેંકી દો છો એ કેટલું વેલ્યુબલ છે, કેટલું કિંમતી કહી શકાય. દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે એક કામની વાત કરવાના છીએ. માની લો કે તમે નવો ફોન ખરીદીને ઘરે લઈ આવ્યા. એ સ્માર્ટફોનના બોક્સમાંથી બહાર કાઢશો, એનો ઉપયોગ કરશો અને ફીચર્સ જાણી લેશો. પરંતુ થોડો સમય જાય, થોડો ફોન જૂનો થાય એટલે આ જે બોક્સ આવ્યું છે એને આપણે કચરો સમજીને ફેંકી દઈશું, બરાબર ને? કારણ કે આપણે જ્યારે ફોન નવો લઈ આવીએ ને અને અનબોક્સિંગ કરીએ તો બહુ બધો 1 કે 2 મહિના સુધી આપણે એના બોક્સને સાચવીએ છીએ, પરંતુ બાદમાં એને ફેંકી દઈએ છીએ. જો દર્શક મિત્રો તમે પણ આવું કરો છો તો તમે ભૂલ કરો છો. આજે આપણે જાણીશું કે આ જે બોક્સ તમે ફેંકી દો છો એ કેટલું વેલ્યુબલ છે, કેટલું કિંમતી કહી શકાય. ચલો જાણીએ કે એવું શા માટે. તો મિત્રો, સ્માર્ટફોનનું બોક્સ માત્ર પેકેજિંગ જ નથી, પરંતુ એ ઘણા બધા કામો માટે તમને ઉપયોગમાં આવી શકે. જો તમે એને નકામું સમજીને ફેંકો છો તો પહેલાં આ વિડીયો જોઈ લેજો. આજે આપણે જાણીશું કે સ્માર્ટફોન બોક્સના ફાયદા શું છે અને મહત્વપૂર્ણ શા માટે છે. તો જ્યારે પણ સ્માર્ટફોન ખરીદીએ એટલે એમાં ફોન અને એની સંબંધિત એક્સેસરીઝ પેક હોય. હવે એવું બોક્સ હોય જેમાં USB કેબલ, ચાર્જર, મેન્યુઅલ અને અન્ય એસેસરીઝ હોય. હવે આપણે ફોન તો કાઢી લઈશું અને એનું બોક્સને ફેંકી દઈશું, પરંતુ સ્માર્ટફોનનું બોક્સ ફક્ત પેકેજિંગ માટે નહીં પરંતુ અન્ય કામો માટે પણ કામમાં આવે છે. જેમ કે ફોન સુરક્ષા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ. તો સ્માર્ટફોન કેસ એ તમારા ફોન અને તેની એસેસરીઝને સુરક્ષિત રાખવાની શ્રેષ્ઠ રીત છે. જ્યારે તમે તમારો ફોન વાપરતા ન હો ત્યારે તમે એને બોક્સમાં રાખી શકો. આનાથી શું થશે કે ધૂળ, સ્ક્રેચ અને અન્ય નુકસાનથી બચાવવામાં તમને મદદ કરશે. હવે વાત કરીએ રિસેલ વેલ્યુ વધારવી. તો જો તમે ભવિષ્યમાં તમારો ફોન વેચવા માંગતા હો તો આખું બોક્સ અને એમાં સમાવિષ્ટ એસેસરીઝ તમારા ઉપકરણની કિંમતમાં વધારો કરી શકે. બોક્સ સાથેનો ફોન વધારે પ્રીમિયમ બનાવે છે, ખરીદદારો પર એની સારી છાપ બનાવે છે અને તમારા ફોનની વિશ્વસનીયતા અને કાળજીનો પણ પુરાવો આપશે. હવે ફોન સાથે જેટલી પણ એસેસરીઝ આવે, જેમ કે ચાર્જર, કેબલ, ઇયરફોન, એ ઘણીવાર ખોવાઈ જાય. હવે આવામાં જો તમે એ ફોન બોક્સમાં સુરક્ષિત રાખશો તો પણ રહેશે. એ સિવાય ફોનનું બિલ પણ તમે આ બોક્સમાં જ રાખી શકો, જેથી સરળતાથી તમને કામ પડ્યા પર મળી જાય. હવે વાત કરીએ પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન. આજકાલ કંપનીઓ એવા બોક્સ બનાવે છે જે સંપૂર્ણ રિસાયકલ કરી શકાય. હવે એનો ઉપયોગ કરી તમે પર્યાવરણ સંરક્ષણમાં ભૂમિકા ભજવી શકો. એને ફેંકવાને બદલે એનો પુનઃ ઉપયોગ કરો અને એક સ્માર્ટ, એક ઇકો ફ્રેન્ડલી રીત પણ અપનાવી શકો. હવે જો તમારે કોઈને સ્માર્ટફોન ગિફ્ટ કરવા માંગો છો તો એને બોક્સ સાથે આપવાનું વધારે આકર્ષક છે, કારણ કે બોક્સ ઉત્કૃષ્ટ પેકેજિંગ સાથે ભેટ રજૂ કરશે, જેને વિશેષ બનાવશે. તો દર્શક મિત્રો, હવેના સમયમાં જો તમે ફોન લેવાના હો તો પણ તમારે આ ફોનના બોક્સને નહીં ફેંકવું જોઈએ. અને જો તમે ફોન લઈ ચૂક્યા છો અને તમે તમારા આ સ્માર્ટફોનના બોક્સને ફેંકવાનું વિચારો છો તો સૌથી પહેલાં આ વિડીયો એકવાર જોઈ લેજો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.